આજે અત્યારે હું આપ સર્વને યમ નિયમમાંથી અહિંસા વિશે કંઈ કહીશ. સમસ્ત સંસારમાં જેટલા પણ ધર્મના સંપ્રદાયો છે, જો તે સંપ્રદાયોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે અને જો એમાંથી યમ નિયમના અંગો ન નીકળે તો તે ધર્મોને જુદા પાડવા જોઈએ. જે ધર્મમાં આ યમ નિયમ નથી એ ધર્મ દરેક સમયે જીવી જ ન શકે. સમાજ ધર્મમાં યમ નિયમની જ અનિવાર્ય આવશ્યકતા રહે છે. બે પ્રકારના યુદ્ધ છે. એક દુર્ગમાં રહીને કરવાનું યુદ્ધ અને એક મુક્ત મેદાનમાં કરવાનું યુદ્ધ. કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં યુદ્ધ ન હોય. એટલે આ પ્રભુના પથ પર જવાને માટે પણ યુદ્ધ કરવું પડે છે. પ્રભુના પથે જતાં અનિષ્ટ બળો રોકે છે અને એ બળો સાથે લડી લેવું પડે છે. એટલે જે કોઈ સાધક આ પ્રભુ પંથે ચાલવાનો આરંભ કરે છે તેને સૌથી પ્રથમ આ યમ નિયમનો સત્કાર કરવો પડે છે. પાતંજલિ યોગ સૂત્રમાં આ યમ નિયમ વિશે મહર્ષિ વ્યાસે ભાષ્ય કરતાં લખ્યું છે કે આ સાર્વભૌમ વ્રત છે, એટલે સમસ્ત માનવો માટેનું વ્રત છે. જે વ્યક્તિઓ આ યમ નિયમનું જેટલા પ્રમાણમાં ઉત્તમ રીતે અનુષ્ઠાન કરી શકે છે તે વ્યક્તિઓ ઉત્તમ રીતે સાધના કરી શકે છે. આજે હું આપ સર્વને અહિંસાના વિષયમાં થોડાક વિચારો આપીશ. તો અહિંસાના બે સૂત્રો ભારતમાં પ્રસિદ્ધ છે, પરંતુ એનો ઉચ્ચાર એક સરખો થાય છે. અહિંસા પરમો ધર્મ. આ એક જ છે, એમાં બે અર્થ નીકળે છે. અહિંસા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે, આ એક અર્થ થયો. અને એને જ વાક્ય એવું જ ઉચ્ચારણ કરવાથી એનો એક બીજો અર્થ થાય છે, અહિંસા પરમ અધર્મ છે. એમાં શું હોય છે કે અહિંસા પરમો પછી અવગ્રહ આવે છે. એમાં ધર્મ કે સા પરમ અધર્મ આમ થાય. અને અહિંસા પરમો ધર્મ એમાં પેલો અવગ્રહ ના આવે, માત્ર ધર્મ આવી જાય. એટલે એક માત્ર અવગ્રહનું ઉચ્ચારણ થતું નથી. અવગ્રહનું ઉચ્ચારણ થતું નથી. એટલે બંનેના ઉચ્ચારણો અહિંસા પરમો ધર્મ થાય, પરંતુ એકનો અર્થ થાય અહિંસા પરમ ધર્મ છે અને બીજાનો અર્થ થાય અહિંસા પરમ અધર્મ છે. હવે આપણે આ અહિંસાને પકડીએ. અહિંસા, હિંસા ન કરવી, કોઈની હત્યા ન કરવી. તો આપણે કોઈની હત્યા તો કરતા જ નથી. અહીંથી બધા નર હત્યારા તો એકઠા થયા નથી, એટલે ખૂની તો એકઠા થયા નથી. તો યોગીને હિંસા પાડવાનું કહ્યું તો શું યોગી કોઈ એવી હિંસા કરતો હોય છે એથી એને અટકાવ્યો હોય છે? ખરેખર આપણે બધા હિંસા કરીએ છીએ જ. હવે એ અહિંસાનું અને હિંસાનું સ્વરૂપ શું છે તે જોઈએ. કોઈના શરીર પર કોઈ શસ્ત્રથી યા કોઈ વસ્તુથી પ્રહાર કરવો તે હિંસા છે. આપણે કઠોર વાણી બોલીએ છીએ ત્યારે બીજાના હૃદય પર આઘાત કરીએ છીએ.
જ્યારે જ્યારે આપણે કઠોર બોલીએ છીએ ત્યારે આપણે હિંસા જ કરીએ છીએ. અને જ્યારે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે મધુર વાણીનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ત્યારે આપણે અહિંસા કરીએ છીએ. સંક્ષેપમાં એવું કહી શકાય કે અહિંસાનું સર્વોચ્ચ સ્વરૂપ સ્નેહ છે. અને કનિષ્ઠમાં કનિષ્ઠ રૂપ હોય તો તે દ્વેષ છે. દ્વેષ જ્યારે અતિશય વધી જાય છે ત્યારે જ આપણે કોઈની હત્યા કરીએ છીએ. જ્યાં સુધી દ્વેષ વધતો નથી આપણે મધ્યની હિંસા કરતા રહીએ છીએ. એમ ન માનશો કે આપણે હિંસા કોઈ સરોવર કિનારે બેસીને માછલા પકડતા હોઈએ તે વખતે કરીએ છીએ. આપણે આપણા ઘરમાં બેઠા બેઠા પણ હિંસા કરીએ છીએ. જ્યારે પત્ની આંખો તાણીને પતિની સામે કોઈ તર્ક રજૂ કરે છે કે કઠોર રીતે બોલે છે ત્યારે આ જ પ્રકરણ ચાલે છે. તે જ રીતે પણ ભવાં ચડાવીને પત્નીને કઠોર વચન કહે છે તો એ પણ એ હિંસા જ કરી રહ્યો છે. જો કુટુંબમાં સુખપૂર્વક જીવવું હોય તો હિંસાની અંદર પેસવા ન દેવી જોઈએ. બાણના પ્રહારો ખરેખર અસહ્ય છે. એ રીતે તલવારના ઘા પણ અસહ્ય છે. તે જ રીતે ગોળીના ઘા પણ અસહ્ય છે. પરંતુ આપણે જે ઘા કરીએ છીએ એ બધા શસ્ત્રો કરતાં વધારે ભયંકર છે. જે વખતે આપણી આંખમાં કઠોરતા આવે છે એ હજારો તલવાર કરતાં પણ વધારે ભયંકર હોય છે. તે રીતે આપણે જ્યારે કઠોર વચન બોલીએ છીએ ત્યારે પણ આપણે એક ભયંકર હજારો શસ્ત્રો હોય એવો ભયંકર પ્રહાર કરીએ છીએ. હવે આવી હિંસા કુટુંબમાં કર્યા પછી એ કુટુંબમાં સુખેથી રહી શકાય ખરું? તમારે યોગ કરવો હોય કે ન કરવો હોય, ભક્તિ કરવી હોય કે ન કરવી હોય, જ્ઞાનના માર્ગે ચાલવું હોય કે ન હોય, પણ જો સંસારમાં સુખેથી જીવવું હોય તો આ હિંસાને આચરવી જ પડશે. તો આંખોને કોમળ બનાવવાનો વ્યાયામ કરવો પડશે તમારે. વાણીને કોમળ બનાવવાનો અભ્યાસ કરવો પડશે. જ્યારે પત્ની ઘરમાં ન હોય ત્યારે પતિએ દર્પણની સામે ઊભા રહીને કહેવું પડશે કે બહુ મધુરતાથી કેવી રીતે બોલાય તેવા પ્રયત્નો કરવા પડશે. તે જ રીતે જ્યારે પતિ ન હોય ઘરમાં ત્યારે પત્નીએ પણ દર્પણ સામે ઊભા રહીને તે જ અભ્યાસ કરવો પડશે. હા, પણ સ્મરણમાં રાખજો કે જીવન એક વાસ્તવિક ઘટના છે અને આ ક્રિયા એક નાટક છે. એ અભ્યાસ કર્યા વિના સફળતા નહીં મળે. તો એ અભ્યાસ કરવો પડશે. જો એ આવે તો હું ધારું છું કે તમારો સંસારનો યોગ સિદ્ધ થયા વિના આ યોગ સિદ્ધ નહીં થાય. એટલે આ તો આ જે ધર્મનો માર્ગ છે, ભક્તિ, જ્ઞાન અને યોગ, એ તો માર્ગ કરતાંય ઘણા કઠિન માર્ગ છે. એટલે આમાં જો વિજય નહીં મેળવો તો આમાં હાર નિશ્ચિત છે. હા, હવે આપણે લઈએ કે એ મૂળ છે અણગમો. જે તમને નથી ગમતું ત્યાંથી જ હિંસા ચાલી આવે છે. એ અપ્રિયતા જ એ જ્યારે આગળ વધી જાય છે ત્યારે એ દ્વેષ લે છે અને એ દ્વેષ પરિપક્વ થાય છે ત્યાં જ પછી યુદ્ધનો આરંભ થાય છે કે તું નહીં અથવા હું નહીં. કેવો સંઘર્ષ છે. ઘણા બધા ગ્રંથો આપણે વાંચીએ છીએ, ઘણા બધા ઉપદેશો સાંભળીએ છીએ અને આપણે બિલકુલ મૂળ હોઈએ છીએ તેવા જ રહીએ છીએ. આશ્ચર્ય ખરેખર આપણી વ્યવસ્થા પણ છે આમાં.
આપણે આપણા મન ઉપર સ્વામિત્વ સ્થાપી નથી શકતા, તેના કારણે જ આવું થાય છે. તો સૌથી પહેલાં અપ્રિય શું છે એ જાણી લો. એ અપ્રિયતા વૃદ્ધિ ન પામે તે માટે સાવધ રહો. કારણ કે અપ્રિયતા જેમ જેમ વૃદ્ધિ પામતી જશે તેમ તેમ તમારું મન બિલકુલ સ્વસ્થ થતું જશે. તો હંમેશા એક નિશ્ચય કરો કે મારે ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું બનાવવું છે, મારે સુખપૂર્વક જીવવું છે અને મારે બીજાઓને સુખપૂર્વક જીવાડવા છે. જ્યાં સુધી આપણે બીજાને સુખ નહીં આપીએ ત્યાં સુધી આપણને સુખ મળવાનું નથી. કુટુંબમાં સાથે વસીએ ત્યારે વિચારોનો ભેદ પણ રહે છે, આચારનો પણ ભેદ રહે છે. એ ભેદો હૃદયના ભેદને ન ઊભો કરે તે માટે સાવધ રહેવું જોઈએ. કારણ કે વિચારોનો વિરોધ વધી જાય છે ત્યારે વ્યક્તિનો વિરોધ જન્મે છે. સાધકે ચિંતક બનવું પડે છે. જ્યાં સુધી એ ચિંતક નહીં બને ત્યાં સુધી એ વ્યવસ્થિત કર્મો પણ નહીં કરી શકે. એ બરાબર છે કે આપણે કર્મ કરીએ તે સાથે જ કુશળતા નથી આવી જતી. આપણે કાર્ય સિદ્ધ કરીએ તે પૂર્વે અનેક વાર પરાજય પણ પામવો પડશે. ચિરંજીવી અમૃત જ્યારે નાનો હતો ત્યારે મારી પાસે આવ્યા કરતો હતો. ત્યારે હું તેને અમુક પ્રકારના વિચારો આપ્યા કરતો હતો કે જીવનમાં સફળ થવું હોય તો સ્વભાવને કેવો બનાવવો જોઈએ. એ વિચારો એને ગમ્યા હતા અને એ વિચારોનું એને દીર્ઘકાળ પર્યંત સુધી ચિંતન પણ કર્યું હતું અને એને જીવનમાં ઉતારવાનો યત્ન પણ કર્યો હતો. અને એના જ પરિણામે એ અમેરિકામાં રહીને યોગ સાધના કરી શક્યો છે અને યોગ સાધના તમને કરાવે છે. એટલે સૌથી પ્રથમ જ્યારે તમે પ્રાતઃકાળે સવારમાં ઉઠો ત્યારે પ્રભુજીને યાદ કરજો, પછી બધી ક્રિયાનો આરંભ કરજો. અને તેટલું થઈ ગયા પછી પુનઃ પાછા શ્રી પ્રભુજીના ચરણોમાં આવજો. અર્થાત ઉપાસના ખંડ જ્યાં તમે રાખ્યો હોય ત્યાં જઈને ઉપાસના કરજો. જ્યાં તમારો પ્રાર્થનાનો ખંડ હોય ત્યાં હંમેશા પવિત્ર વિચારો કર્યા કરજો. એવા પવિત્ર વિચારોથી એને ભરી દેજો કે જ્યારે જ્યારે તમે એમાં પ્રવેશો ત્યારે ત્યારે તમને એમાંથી નૂતન બળ મળ્યા કરે. સૌથી પ્રથમ એ ઉપાસના ખંડમાં પ્રભુની પ્રાર્થના કર્યા પછી અને ઉપાસના સમાપ્ત કર્યા પછી થોડાક નવીન વિચારો સંસાર સંબંધીના કરજો. પતિ કેવો છે એનો વિચાર નહીં કરશો, તમારે કેવા થવું છે તેનો વિચાર કરજો. એમ કરશો તો જ પતિ સાથેનો, પુત્ર સાથેનો, પિતા માતા સાથેનો અર્થાત અથવા તો સમસ્ત સ્વજનો સાથેનો સંબંધ સુધરશે. પ્રેમપૂર્વકનો વ્યવહાર જ સામાન્ય હૃદયમાં પ્રેમને ઉત્પન્ન કરે છે. તમે બધા જ પ્રેમભરી દ્રષ્ટિથી કોઈ પણ સંતને, મને કે તમારા ગુરુને જોતા હો ત્યારે એ ગમે તેટલા અસ્વસ્થ હોય તમે તેને બહુ થોડી ક્ષણોમાં સ્વસ્થ બનાવી દો છો. તમારા પ્રેમનો એ પ્રભાવ કેટલો બધો ઉચ્ચ છે કે એક સંત જેવી વ્યક્તિને તમે સ્વસ્થ બનાવી દો છો. તો શું એ કુટુંબમાં એ પ્રયોગ ન થઈ શકે? થઈ શકે.
નાટક નથી કરવાનું, પણ પતિ સાથે પ્રેમ કરવાનો છે. નાટક નથી કરવાનું, બાળક સાથે પ્રેમ કરવાનો છે. નાટક નથી કરવાનું, પ્રિયજનો સાથે પ્રેમ કરવાનો છે. એમાં જ ખરી અહિંસા રહેલી છે. પણ જો આપણે એ પ્રેમનો વ્યવહાર જેટલો ન્યૂન પ્રમાણમાં કરતા હોઈશું, તેટલા પ્રમાણમાં આપણા જીવનમાં હિંસા પ્રવેશશે અને સ્થાયી થઈ જશે. તમે જોયું હશે કે આપણા પ્રેમનો પ્રભાવ પશુઓ પર અને પક્ષીઓ પર પણ પડે છે. અમે એટલે હું, અમૃત અને વિનીત મુનિ અહીં આવતા હતા તે વખતે આશ્રમની બિલાડી ઉંદર મારીને આવતી હતી. હિંસા જોઈને જ અહીં અહિંસાનું વ્યાખ્યાન કરવા બેઠો છું. એ આશ્રમની બિલાડી છે. એ ઉંદરને મારે છે તે વખતે જેવું મન રાખે છે તેવું મન તમારી પાસે નથી રાખતી. તો શું ઉંદરને બિલાડી પર પ્રેમ કરતા નથી આવડતું? એ બેનો પ્રેમ સંભવિત નથી. એનું કારણ છે કે બિલાડી જ્યારે ઉંદરને જુએ છે ત્યારે અતિ પ્રસન્ન થઈ જાય છે, અને ઉંદર જ્યારે બિલાડીને જુએ છે ત્યારે અત્યંત અપ્રસન્ન અને ભયભીત થઈ જાય છે. બંને જણ એકબીજાને ઓળખતા નથી, છતાં બિલાડી ઉંદર પર પ્રેમ કરે છે. એટલે બધી જ બિલાડીઓ બધા જ ઉંદર ઉપર પ્રેમ કરે છે. તો આપણે પણ બિલાડી જેવું થોડું થોડું કરીએ છીએ. આપણે પ્રેમ પણ કરીએ છીએ. એમાં કઈ હિંસાનો એ વિચાર હોઈ શકે છે, એવું કઈ હોઈ શકે છે. હા, ખરેખર બહુ ઊંડું સત્ય કહ્યું. તો આવી સ્થિતિમાં આપણે જોઈએ છે કે પશુઓ પણ આપણા પર પ્રેમ કરે છે, પક્ષીઓ પણ આપણા પર પ્રેમ કરે છે, અને એટલું જ નહીં, આપણા પ્રેમને સમજે પણ છે. તો એક બિલાડી, ઉંદર મારનારી બિલાડી જો આપણા પ્રેમને વશ થઈ જાય તો ભાઈ, પિતા, પતિ, બહેન, માં શું વશ ન થાય? એક જૂના જમાનાની વાત કહું. તે વખતે એક વર્ગને પાસે દાસત્વ કરાવવામાં આવતું હતું, એટલે ગુલામોની પ્રથા હતી ત્યારની વાત છે. એવો કોઈ દાસ સ્વામીની ગુલામીથી નાસી છૂટ્યો અને એક ભયંકર અરણ્યમાં આવી ચડ્યો. હવે એને એટલી બધી પ્રસન્નતા હતી કે હવે હું કોઈનો દાસ નથી. 3 દિવસનો ક્ષુધાતુર હતો. એણે સતત પ્રવાસ કર્યો હતો, છતાં દૂર આવ્યા પછી એ ઘણો પ્રસન્ન થઈ ગયો હતો. એ ચાલ્યો જતો હતો. ભયંકર અરણ્ય હતું ને એમાં એક ભયંકર સિંહ નિવાસ કરતો હતો, અને અચાનક જ એ દાસે એની ભયંકર ગર્જના સાંભળી. એની આંખો એકદમ આકાશ તરફ ઊંચી થઈ ગઈ કે હે પ્રભુ, હું એક દુઃખમાંથી છૂટો થઈને આવ્યો, નહીં ઊભું છે. પછી એણે કહ્યું કે જો આપને મારી મૃત્યુ જ પ્રિય હોય તો ભલે હું મૃત્યુ સ્વીકારી લઉં છું, એનાથી હું આપના ચરણોમાં આવી જઈશ અને સુખી થઈ જઈશ. થોડુંક ચાલ્યો ત્યારે એને માલુમ પડ્યું કે એક સ્થળે એ મોટો સિંહ પડી રહ્યો છે. થોડીક વાર નિરીક્ષા કર્યા પછી એને જ્ઞાત થયું કે સિંહ કોઈ પીડાથી પીડાયા કરે છે એટલે પડેલો છે. એની એ પીડા જોઈને એના હૃદયમાં દુઃખ થયું. દયા ઘણી વિલક્ષણ છે. ક્યાં પેલો સિંહ, ક્યાં આ મનુષ્ય. સિંહનું એ ભક્ષ્ય છે
અને છતાંય આ ભક્ષ્યના હૃદયમાં ભક્ષક પ્રત્યે દયા છે. એ ધીમે ધીમે ભયભીત થતો પણ એની પાસે ગયો. સિંહના પગમાં કોઈ મોટો કાંટો વાગ્યો હતો અને એથી એ પગ પાકતો હતો. એથી એ ચાલી શકતો ન હતો. દાસ સ્વસ્થ થઈ ગયો અને નિર્ભય થઈને સિંહની પાસે ગયો અને બિલકુલ એના પગની પાસે બેસી ગયો. ધીમે રહીને એના પગને ઊંચક્યો અને પેલો કાંટો હતો તે ખેંચી કાઢ્યો. સિંહ જાણે એની પ્રેમભરી આંખને ઓળખી ગયો. એને એમ લાગ્યું કે મારા દુઃખમાં કોઈ સહાય કરવાને માટે મિત્ર આવ્યો છે, એટલે એને આંખો મીચી લીધી. પછી તો એ દાસ પાસેની નદીમાંથી જળ લઈ આવ્યો, એના પગના ઘાને ધોયો અને સારી રીતથી કોઈ વનસ્પતિ જાણતું હશે એ વનસ્પતિ લઈ આવ્યો અને એના પગની ઉપર પાટો બાંધીને વનસ્પતિ મૂકી. સિંહની જેટલી પણ એના બની તેટલી એણે સેવા કરી. થોડા દિવસ પછી સિંહ સાજો થઈ ગયો. ખરેખર સિંહની સાથે વસવું યોગ્ય છે, પરંતુ માણસ પાસે વસવું યોગ્ય નથી. પ્રાણી હિંસાને છોડી દે છે પ્રેમને જોઈને, પણ ઘણી વખત માણસ પ્રેમને જોવા છતાં પણ હિંસા નથી છોડતો. જ્યારે એ સિંહ સંપૂર્ણ સ્વસ્થ થઈ અને ફરતો થઈ ગયો તે પછી દાસ ત્યાંથી ચાલ્યો ગયો. બંને જણ એક મિત્ર તુલ્ય છૂટા પડ્યા. દાસે જતાં જતાં લગભગ 5-10 વાર પાછું જોયું અને સિંહને જોયો. અને ખરેખર સિંહે પણ વારે વારે પાછું જોઈને ઝીલી. દાસ એક નગરમાં આવી ચડ્યો અને ગુપ્ત રીતથી રહેવા લાગ્યો. તે કાળ એવો હતો કે કોઈ પણ દાસને કોઈ પણ ધનિક પકડી લઈ શકતો હતો અને એની પાસે રાત અને દિવસ સેવા લેતો હતો. And he took service from him day and night. એક સ્વામીએ ફરી પકડ્યો એને, પરંતુ એ સ્વામી સ્વભાવે સારો હતો. ધીમે ધીમે સાથે એ પ્રેમ કરવા લાગ્યો. દાસ પ્રેમથી એની સેવા કરવા લાગ્યો. અચાનક જ જાણ થઈ એ ધનિકને કે રાજા શિકાર અર્થે ગયા હતા, ત્યાંથી એક બહુ જ મોટા સિંહને પકડી લાવ્યા છે. તે કાળમાં કેટલાક વિચિત્ર પ્રયોગો પણ થતા હતા. દાસોને મરતા જોવાને માટે કેટલીક વખતે પ્રયોગો થતા હતા કે માણસ તરફડીને મરે છે કેવી રીતથી તે જોવાને માટે પ્રયોગો કરવામાં આવતા હતા. કાળમાં ઘણા મલ્લો એવા હતા કે હિંસક પશુઓ સાથે કુસ્તી પણ કરતા હતા. તો રાજાએ એક ઘોષ કરાવ્યો હતો કે જે કોઈ આ સિંહની સાથે કુસ્તી કરશે એને 1000 સોના મોહરોનું આપીશ. અને એને જનતાને આની જાણ થઈ હતી અને જનતા એ જોવા ઉત્સુક હતી કે આવા સિંહ સાથે કોઈ લડી શકે. નિર્ણિત દિવસે ઘણી મોટી સભા થઈ. એમાં ઘણા બધા મલ્લો આવ્યા હતા. એમાં પેલો ધનિક પોતાના ગુલામ સાથે પણ આવ્યો. મોટા મલ્લોએ સિંહને જોયો એટલે એમની હિંમત છૂટી ગઈ. બધાએ કહ્યું કે આની સાથે યુદ્ધ નહીં કરી શકાય. પરંતુ જે પેલો ગુલામ હતો તે સિંહને જોઈને ચમકી ગયો. એ જ પેલો સિંહ હતો. એણે પોતાના સ્વામીને કહ્યું કે હું આ સિંહ સાથે કુસ્તી નહીં કરું, આ સિંહ સાથે પ્રેમ કરીશ, પરંતુ એક શરતે કે એ સિંહ મને આપી દેવો પડશે અને એ સિંહને હું મુક્ત કરી દઈશ. સ્વામી કે બની જ કેવી રીતે શકે કે આપ વિનંતી તો કરો. પછી ધનિકે જઈને રાજાજીને પ્રણામ કર્યા અને વિનંતી કરી. કહ્યું કે મારો એક દાસ છે, તે એમ કહે છે કે હું આની સાથે કુસ્તી નહીં કરું, હું એની સાથે પ્રેમ કરીશ
અને એ મને કંઈ જ નહીં કરે, પરંતુ એ આપે મને એ સિંહ આપી દેવો પડશે. રાજાએ કહ્યું કે જેની સાથે કુસ્તી ન થઈ શકે એની સાથે પ્રેમ કેવી રીતે થઈ શકે? કે જો તેમ થશે તો ખરેખર એ સિંહ હું એમને અર્પણ કરી દઈશ. અને ઘોષણા કરવા કે એક દાસ આ સિંહના પિંજરામાં જઈ રહ્યો છે. એ એમ કહે છે કે હું આ સિંહ સાથે પ્રેમ કરીશ, અને એ સિંહ જો મારી સાથે પ્રેમ કરે તો એની સાથે પ્રેમ કરશે તો રાજાજી એ સિંહ એને અર્પણ કરી દેશે. લોકો ઊંચા થયા કે સિંહની સાથે પ્રેમ કરશે? આ મલ્લો કુસ્તી નહીં કરે અને એની સાથે પ્રેમ કરશે? અને તાળીઓના ગળગળાટ સાથે દાસ તે દિશા તરફ જવા લાગ્યો. ખરેખર બધાના હૃદયો જાણે ધબકતા અટકી ગયા, બધાની આંખો સ્થિર થઈ ગઈ, અને બધાને એમ લાગ્યું કે આ દાસ નહીં જીવી શકે. તે પૂર્વે જ્યારે સિંહને પિંજરામાં લાવવામાં આવ્યો હતો એની ગર્જનાઓ કરી હતી. એ ગર્જનાથી ઘણા બાળકો બેશુદ્ધ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં કોઈ પ્રેમ કરી શકે એ સંભવ છે ખરો? અને બિલકુલ જ્યારે એ દાસ પિંજરાની પાસે ગયો ત્યારે બંનેની 4 આંખો મળી ગઈ, અને એણે પ્રેમથી અને પ્રેમથી એના ગળે બાજી પડ્યો. સિંહ એને ચાટવા લાગ્યો. લોકો મુગ્ધ થઈ ગયા કે આ શક્ય સી રીતે બન્યું. અને રાજાએ કહ્યું કે આ સુવર્ણનું દાન તારે જોઈતું હોય તો લે. એણે કહ્યું કે નહીં, હવે મારે દાન નથી જોઈતું, હું મારા મિત્ર સાથે અરણ્યમાં ચાલ્યો જઈશ. સિંહ 2 દિવસથી ભૂખ્યો હતો. 14 અસંખ્ય મનુષ્યો હતા. શિકાર કરવાનું અતિ સરળ હતું. જ્યારે એને બિલકુલ પિંજરામાંથી બહાર કાઢ્યો ત્યારે લોકો 14 નાસવા લાગ્યા. પરંતુ દાસે કહ્યું કે ના ના ના, કોઈ નાસશો નહીં, આપને કંઈ પણ હાનિ નહીં કરે. બધાને એમ લાગ્યું કે આ કોઈ જાદુગર છે. એ સ્નેહનો જાદુ હતો. સંસારમાં સર્વશ્રેષ્ઠ કોઈ જાદુ હોય તો તે સ્નેહ છે. અને એ લોકોના ટોળામાંથી સિંહ અને દાસ બંને સરળતાપૂર્વક ચાલ્યા ગયા. સિંહની એ સ્મૃતિ જ ન રહી કે મારી આસપાસ લોકો છે. એ પ્રેમ મિત્રના પ્રેમમાં પડી ગયો હતો, અને બંને અરણ્યમાં ચાલ્યા ગયા. તો સ્નેહમાં કેટલી મોટી શક્તિ છે, આપ વિચાર કરો. જો એનાથી આવું હિંસક પ્રાણી વશ થઈ શકતું હોય તો ઓછી હિંસાવાળા આપણા સ્વજનો વશ ન થાય. એટલે આ અહિંસાના સ્વરૂપને સ્મૃતિમાં જડી લેજો. અહિંસાનું ચિત્ર કોઈ ભીંત ઉપર દોરી રાખશો તેથી અહિંસા નહીં આવે. એની માટે તો પ્રયોગ જ કરવો પડશે. એ પ્રયોગ જેમ જેમ સફળ થતો જશે તેમ તેમ આ માનવતા વિકસતી જશે. બસ આજે તો આટલું જ બસ છે. હું ધારું છું કે આ સ્નેહનો મંત્ર ભણી લેશો તો એ અહીં મંત્ર ભણી લીધો છે. આપણે સ્નેહ જ કરવો છે, પછી એ દ્વેષનો પ્રશ્ન જ નહીં રહે. બહુ સુંદર. ત્યારે હવે એ ઉંદરને મારે છે તે વખતે જેવું મન રાખે છે તેવું મન તમારી પાસે નથી રાખતી. તો શું ઉંદરને બિલાડી પર પ્રેમ કરતા નથી આવડતું? એ બેનો પ્રેમ સંભવિત નથી. એનું કારણ છે કે બિલાડી જ્યારે ઉંદરને જુએ છે ત્યારે અતિ પ્રસન્ન થઈ જાય છે, અને ઉંદર જ્યારે બિલાડીને જુએ છે ત્યારે અત્યંત અપ્રસન્ન અને ભયભીત થઈ જાય છે. બંને જણ એકબીજાને ઓળખતા નથી, છતાં બિલાડી ઉંદર પર પ્રેમ કરે છે.
એટલે બધી જ બિલાડીઓ બધા જ ઉંદર ઉપર પ્રેમ કરે છે. તો આપણે પણ બિલાડી જેવું થોડું થોડું કરીએ છીએ. આપણે પ્રેમ પણ કરીએ છીએ. એમાં કઈ હિંસાનો એ વિચાર હોઈ શકે છે, એવું કઈ હોઈ શકે છે. હા, ખરેખર બહુ ઊંડું સત્ય કહ્યું. તો આવી સ્થિતિમાં આપણે જોઈએ છે કે પશુઓ પણ આપણા પર પ્રેમ કરે છે, પક્ષીઓ પણ આપણા પર પ્રેમ કરે છે, અને એટલું જ નહીં, આપણા પ્રેમને સમજે પણ છે. તો એક બિલાડી, ઉંદર મારનારી બિલાડી જો આપણા પ્રેમને વશ થઈ જાય તો ભાઈ, પિતા, પતિ, બહેન, માં શું વશ ન થાય? એક જૂના જમાનાની વાત કહું. તે વખતે એક વર્ગને પાસે દાસત્વ કરાવવામાં આવતું હતું. એટલે ગુલામોની પ્રથા હતી, ત્યારની વાત છે. એવો કોઈ દાસ સ્વામીની ગુલામીથી નાસી છૂટ્યો અને એક ભયંકર અરણ્યમાં આવી ચડ્યો. હવે એની એટલી બધી પ્રસન્નતા હતી કે હવે હું કોઈનો દાસ નથી. 3 દિવસનો ક્ષુધાતુર હતો. એણે સતત પ્રવાસ કર્યો હતો, છતાં દૂર આવ્યા પછી એ ઘણો પ્રસન્ન થઈ ગયો હતો. એ ચાલ્યો જતો હતો. ભયંકર અરણ્ય હતું ને એમાં એક ભયંકર સિંહ નિવાસ કરતો હતો. અને અચાનક જ એ દાસે એની ભયંકર ગર્જના સાંભળી. એની આંખો એકદમ આકાશ તરફ ઊંચી થઈ ગઈ કે હે પ્રભુ, હું એક દુઃખમાંથી છૂટો થઈને આવ્યો, નહીં ઊભું છે. પછી એણે કહ્યું કે જો આપને મારી મૃત્યુ જ પ્રિય હોય તો ભલે હું મૃત્યુ સ્વીકારી લઉં છું, એનાથી હું આપના ચરણોમાં આવી જઈશ અને સુખી થઈ જઈશ. થોડુંક ચાલ્યો ત્યારે એને માલુમ પડ્યું કે એક સ્થળે એ મોટો સિંહ પડી રહ્યો છે. થોડીક વાર નિરીક્ષા કર્યા પછી એને જ્ઞાત થયું કે સિંહ કોઈ પીડાથી પીડાયા કરે છે એટલે પડેલો છે. એની એ પીડા જોઈને એના હૃદયમાં દુઃખ થયું. દયા ઘણી વિલક્ષણ છે. ક્યાં પેલો સિંહ, ક્યાં આ મનુષ્ય. સિંહનું એ ભક્ષ્ય છે અને છતાંય આ ભક્ષ્યના હૃદયમાં ભક્ષક પ્રત્યે દયા છે. એ ધીમે ધીમે ભયભીત થતો પણ એની પાસે ગયો. સિંહના પગમાં કોઈ મોટો કાંટો વાગ્યો હતો અને એથી એ પગ પાકતો હતો. એથી એ ચાલી શકતો ન હતો. દાસ સ્વસ્થ થઈ ગયો અને નિર્ભય થઈને સિંહની પાસે ગયો અને બિલકુલ એના પગની પાસે બેસી ગયો. ધીમે રહીને એના પગને ઊંચક્યો અને પેલો કાંટો હતો તે ખેંચી કાઢ્યો. સિંહ જાણે એની પ્રેમભરી આંખને ઓળખી ગયો. એને એમ લાગ્યું કે મારા દુઃખમાં કોઈ સહાય કરવાને માટે મિત્ર આવ્યો છે, એટલે એને આંખો મીચી લીધી. પછી તો એ દાસ પાસેની નદીમાંથી જળ લઈ આવ્યો, એના પગના ઘાને ધોયો અને સારી રીતથી કોઈ વનસ્પતિ જાણતું હશે એ વનસ્પતિ લઈ આવ્યો અને એના પગની ઉપર પાટો બાંધીને વનસ્પતિ મૂકી. સિંહની જેટલી પણ એના બની તેટલી એણે સેવા કરી. થોડા દિવસ પછી સિંહ સાજો થઈ ગયો. ખરેખર સિંહની સાથે વસવું યોગ્ય છે, પરંતુ માણસ પાસે વસવું યોગ્ય નથી. પ્રાણી હિંસાને છોડી દે છે પ્રેમને જોઈને, પણ ઘણી વખત માણસ પ્રેમને જોવા છતાં પણ હિંસા નથી છોડતો. જ્યારે એ સિંહ સંપૂર્ણ સ્વસ્થ થઈ અને ફરતો થઈ ગયો તે પછી દાસ ત્યાંથી ચાલ્યો ગયો. બંને જણ એક મિત્ર તુલ્ય છૂટા પડ્યા. દાસે જતાં જતાં લગભગ 5-10 વાર પાછું જોયું અને સિંહને જોયો.
અને ખરેખર સિંહે પણ વારે વારે પાછું જોઈ એને ઝીલી. દાસ એક નગરમાં આવી ચડ્યો અને ગુપ્ત રીતથી રહેવા લાગ્યો. તે કાળ એવો હતો કે કોઈ પણ દાસને કોઈ પણ ધનિક પકડી લઈ શકતો હતો અને એની પાસે રાત અને દિવસ સેવા લેતો હતો. And he took service from him day and night. એક સ્વામીએ ફરી પકડ્યો એને, પરંતુ એ સ્વામી સ્વભાવે સારો હતો. ધીમે ધીમે સાથે એ પ્રેમ કરવા લાગ્યો. દાસ પ્રેમથી એની સેવા કરવા લાગ્યો. અચાનક જ જાણ થઈ એ ધનિકને કે રાજા શિકાર અર્થે ગયા હતા, ત્યાંથી એક બહુ જ મોટા સિંહને પકડી લાવ્યા છે. તે કાળમાં કેટલાક વિચિત્ર પ્રયોગો પણ થતા હતા. દાસોને મરતા જોવાને માટે કેટલીક વખતે પ્રયોગો થતા હતા કે માણસ તરફડીને મરે છે કેવી રીતથી તે જોવાને માટે પ્રયોગો કરવામાં આવતા હતા. કાળમાં ઘણા મલ્લો એવા હતા કે હિંસક પશુઓ સાથે કુસ્તી પણ કરતા હતા. તો રાજાએ એક ઘોષ કરાવ્યો હતો કે જે કોઈ આ સિંહની સાથે કુસ્તી કરશે એને હજારો સોના મોહરોનું આપીશ. અને એને જનતાને આની જાણ થઈ હતી અને જનતા એ જોવા ઉત્સુક હતી કે આવા સિંહ સાથે કોઈ લડી શકે. નિર્ણિત દિવસે ઘણી મોટી સભા થઈ. એમાં ઘણા બધા મલ્લો આવ્યા હતા. એમાં પેલો ધનિક પોતાના ગુલામ સાથે પણ આવ્યો. મોટા મલ્લોએ સિંહને જોયો એટલે એમની હિંમત છૂટી ગઈ. બધાએ કહ્યું કે આની સાથે યુદ્ધ નહીં કરી શકાય. પરંતુ જે પેલો ગુલામ હતો તે સિંહને જોઈને ચમકી ગયો. એ જ પેલો સિંહ હતો. એણે પોતાના સ્વામીને કહ્યું કે હું આ સિંહ સાથે કુસ્તી નહીં કરું, આ સિંહ સાથે પ્રેમ કરીશ, પરંતુ એક શરતે કે એ સિંહ મને આપી દેવો પડશે અને એ સિંહને હું મુક્ત કરી દઈશ. સ્વામી કે બની જ કેવી રીતે શકે કે આપ વિનંતી તો કરો. પછી ધનિકે જઈને રાજાજીને પ્રણામ કર્યા અને વિનંતી કરી. કહ્યું કે મારો એક દાસ છે, તે એમ કહે છે કે હું આની સાથે કુસ્તી નહીં કરું, હું એની સાથે પ્રેમ કરીશ અને એ મને કંઈ જ નહીં કરે, પરંતુ એ આપે મને એ સિંહ આપી દેવો પડશે. રાજાએ કહ્યું કે જેની સાથે કુસ્તી ન થઈ શકે એની સાથે પ્રેમ કેવી રીતે થઈ શકે? કે જો તેમ થશે તો ખરેખર એ સિંહ હું એમને અર્પણ કરી દઈશ. અને ઘોષણા કરવા કે એક દાસ આ સિંહના પિંજરામાં જઈ રહ્યો છે. એ એમ કહે છે કે હું આ સિંહ સાથે પ્રેમ કરીશ અને એ સિંહ જો મારી સાથે પ્રેમ કરે તો એની સાથે પ્રેમ કરશે તો રાજાજી એ સિંહ એને અર્પણ કરી દેશે. લોકો ઊંચા થયા કે સિંહની સાથે પ્રેમ કરશે? આ મલ્લો કુસ્તી નહીં કરે અને એની સાથે પ્રેમ કરશે? અને તાળીઓના ગળગળાટ સાથે દાસ તે દિશા તરફ જવા લાગ્યો. ખરેખર બધાના હૃદયો જાણે ધબકતા અટકી ગયા. બધાની આંખો સ્થિર થઈ ગઈ અને બધાને એમ લાગ્યું કે આ દાસ નહીં જીવી શકે. તે પૂર્વે જ્યારે સિંહને પિંજરામાં લાવવામાં આવ્યો હતો એની ગર્જનાઓ કરી હતી. એ ગર્જનાથી ઘણા બાળકો બેશુદ્ધ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં કોઈ પ્રેમ કરી શકે એ સંભવ છે ખરો? અને બિલકુલ જ્યારે એ દાસ પિંજરાની પાસે ગયો ત્યારે બંનેની ચાર આંખો મળી ગઈ અને એણે પ્રેમથી એના ગળે બાજી પડ્યો.
સિંહ એને ચાટવા લાગ્યો. લોકો મુગ્ધ થઈ ગયા કે આ શક્ય સી રીતે બન્યું. અને રાજાએ કહ્યું કે આ સુવર્ણનું દાન એ તારે જોઈતું હોય તો લે. એણે કહ્યું કે નહીં, હવે મારે દાન નથી જોઈતું, હું મારા મિત્ર સાથે અરણ્યમાં ચાલ્યો જઈશ. સિંહ 2 દિવસથી ભૂખ્યો હતો. 14 અસંખ્ય મનુષ્યો હતા. શિકાર કરવાનું અતિ સરળ હતું. જ્યારે એને બિલકુલ પિંજરામાંથી બહાર કાઢ્યો ત્યારે લોકો 14 નાસવા લાગ્યા. પરંતુ દાસે કહ્યું કે ના ના ના, કોઈ નાસશો નહીં, આપને કંઈ પણ હાનિ નહીં કરે. બધાને એમ લાગ્યું કે આ કોઈ જાદુગર છે. એ સ્નેહનો જાદુ હતો. સંસારમાં સર્વશ્રેષ્ઠ કોઈ જાદુ હોય તો તે સ્નેહ છે. અને એ લોકોના ટોળામાંથી સિંહ અને દાસ બંને સરળતાપૂર્વક ચાલ્યા ગયા. સિંહની એ સ્મૃતિ જ ન રહી કે મારી આસપાસ લોકો છે. એ પ્રેમ, મિત્રના પ્રેમમાં પડી ગયો હતો અને બંને અરણ્યમાં ચાલ્યા ગયા. તો સ્નેહમાં કેટલી મોટી શક્તિ છે, આપ વિચાર કરો. જો એનાથી આવું હિંસક પ્રાણી વશ થઈ શકતું હોય તો ઓછી હિંસાવાળા આપણા સ્વજનો વશ ન થાય. એટલે આ અહિંસાના સ્વરૂપને સ્મૃતિમાં જડી લેજો. અહિંસાનું ચિત્ર કોઈ ભીંત ઉપર દોરી રાખશો તેથી અહિંસા નહીં આવે. એની માટે તો પ્રયોગ જ કરવો પડશે. એ પ્રયોગ જેમ જેમ સફળ થતો જશે તેમ તેમ આ માનવતા વિકસતી જશે. બસ આજે તો આટલું જ બસ છે. હું ધારું છું કે આ સ્નેહનો મંત્ર ભણી લેશો તો એ અહીં મંત્ર ભણી લીધો છે. આપણે સ્નેહ જ કરવો છે, પછી એ દ્વેષનો પ્રશ્ન જ નહીં રહે. બહુ સુંદર. ત્યારે હવે તો એક જ ધૂન